श्रीमद जसिंग बापा कैसेट नंबर 142 खेरालू तारीख 24/5/1980। હવે બધા શાંતિથી બેહો। હવે થોડી વાર આપણે બોધ સાંભળીએ ને બધા દૂરથી નમસ્કાર કરી દર્શન કરીને બેસો તો ઠીક લાગે। સદગુરુ દેવ કી જય। આ મોરારજી બાપજી આપણને બોધ કરવાનું કીધું, પણ આપણે બધા છીએ એ હજી બોધ કરી કે એવા નથી। બોધ તો એવા વિતરાગ જ્ઞાનીઓ હોય કે જેની એક લેશ દેહ ભાવ વિહરી જઈ જળહળ જ્યોતિ આત્મા સ્વરૂપ ભગવાન એવું જ્ઞાન નિરાવરણ જ્ઞાન હોય, એવા ત્યાગી મહાત્માઓ હોય એ મહાત્માઓ બોધ કરવાના અધિકારી હોય। આપણે બધા ભાવ શુદ્ધિ કરવાયા છે। ખેતી કરવી હોય, આમાં આહાડ મહિના ખેતી કરવાની છે તો ખેડૂતો અત્યારથી તૈયારી કરે છે, કારણ આહાડ મહિના ખેતરમાં બીજ વાવી અને એનો પાક દિવાળી લઈ શકે છે। એમ આપણે બધા જે આ ક્રિયા કરીએ છીએ એ આપણા ભાવ શુદ્ધ કરવા ક્રિયા છે। ભાવ શુદ્ધ ન હોય તો બોધનું પાત્ર જ ન હોય। ખેતી ગમે એટલી, અરે જમીન ગમે એટલી સારી હોય પણ તૈયાર ન કરી હોય ને એમને બીજ પૂછ્યું હોય તો એ બીજ ઘેર પાછું ન આવે। અને જો ખેતર હવેરી પાત્ર બનાવી અને પછી જો બીજ વાવ્યું હોય રતી સિઝને તો એ બીજ આપણે ઘેર મણના હોમણ દોણા લઈએ। એમ આ મહાપુરુષો જે આપણને બોધ કરવાનું કીધું, જુઓ બોધ કરનાર તો મારા પાસે બે ડાબા જમણી બેઠા છે, પણ આપણે બધા છીએ એ ભાવ શુદ્ધિવાળા આત્માઓ છે। આપણા આત્માઓ તો છીએ જ, સેવા છીએ આપણે। આ શરીર હોય તો આપણો નાવ છે, વસ્ત્રો જેવો। જેમ કોઈ ખાવાનું પાત્ર હોય, જેમ પગમાં પહેરવાનું જોડો હોય, એ મનખા દેવના અવતારમાં જે આ પાત્ર મળ્યું છે એ આ ભાવ વિહરી અને આપણામાં જળ જ્યોતિ આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્ઞાનનો દાતાર પરમાત્મા સ્વરૂપ ભગવાન એ વિસર્જન થયું છે। એ પ્રાપ્ત કરવા અત્યારે આપણે યોગ્યતા અને લાયકાત આપણી આવે તો આ જ્ઞાન આપણને થાય। એટલે તમે બધા શાંતિથી ઠરો। આ બધું જે કારણ છે એ ભાવ શુદ્ધિનો માર્ગ છે। ભાવ શુદ્ધ હે તો ભગવાન તો તમારા હૃદયમાં છુપા રહેશે। પધારો। ખેતર તૈયાર હોય તો પાકવાની શક્તિ તો અનંત ગણી ભૂમિ માતામાં છે। સદગુરુ દેવ કી જય। બહારથી મૌન પૂજા થાય એટલે જ્ઞાન માની લેવા જેવું નથી। જ્ઞાન છે એ તો ભગવાન છે, એ તો આ બધાનો ધણી છે। આ વિશ્વ છે આખું, એ વિશ્વનો ધણી એ જ્ઞાના અવતાર પુરુષો છે। એ મૌન પૂજાની અપેક્ષા વગર ના હોય, પણ આપણે જો સાધક દશામાં આ બારના ભાવોમાં જો ભરાઈ પડીએ ને અંતરાઈ પડીએ તો આ દેવોનો બજાર છે। આ ભાવ ઓળંગી અને આત્મા જે અનાહારી છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, અનંત જ્ઞાનનો દાતાર છે, ગુણોનો ભંડાર છે, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, આવું ભગવાન આપણા પાસે, આપણું સ્વરૂપ અનંત જ્યોતિમય ભગવાન આત્માનો પરમાત્મા થાય આવો અનંત શક્તિવાળો દેવ આપણા પાસે છે। એ દેવમાં જવું હોય તો બાહ્ય ભાવોથી શાંતિ દરેક આત્માને જાળવવી। બહારની મૌન પૂજા થાય એ જો રોકાઈ જાય એમાં તો આગળ પગલું ભરવાના નથી। બાહ્ય ભાવો છે આ તો શાંત કરી આપણામાં જે દેવ છે, જે અનંત જ્ઞાનનો દાતાર, ગુણોનો ભંડાર, જ્ઞાનનો સાગર, સચ્ચિતાનંદ ભગવાન એનું બીજું નામ કહેવાય છે। પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચ્ચિતાનંદ છે। એ જો માર્ગે જવું હોય તો બધા નિર્મળ થો, નિર્વેર થો, અભિમાન વગરના થો। આપણે બધા ગમે એટલા જબરાવીએ પણ ભગવાન કરતાં તો જબરા નથી આપણે। આ સૂર્ય પ્રકાશ હાલનાર, ધરતી માતા આ ઠેરીની છે, પવન વાયરા ડોળે છે, આ પાણી બનાવનાર, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરનાર, અનાજના કણ બનાવનાર, પરુમોના આ દેહ બનાવનાર, ખો તો રોમ રોમ પહોંચાડનાર, આ સર્વભૂતોમાં નસરાવા કરી રહેલો જે ભગવાન જેના આધારથી આ વિશ્વ છે
આવા જે ભગવાન છે એ ભગવાનને ભૂલ્યા એટલા આપણને આ ભ્રાંતિ પડી છે, અહમનું ભૂત લાગુ છું છે. આ ભૂતને શાંત કરવું હોય તો ખૂબ ઠરો અને બધા આત્માઓને ઠારો. વસલો જે રોગ પડ્યો છે ભગવાન વસી અને આપણા વસી, આમ દરેક એમ કહે છે ત્યાગી મહાત્માઓ કે દરેકમાં સચ્ચિદાનંદ પરમાત્મા છે. ત્યારે સચ્ચિત આનંદ પરમાત્મા છે એ ક્રોધ કરે, ઈર્ષ્યા કરે, વેર રાખે, કોઈથી કપટ કરે? હે તારે આ કોણ છે વશમાં? ભગવાન છે એ વાત નક્કી, તમે છો એ વાત નક્કી, પણ આ વશમાં આવો કોણ બેઠો છે? આ ચક્કરમાં ભૂંડ થયો, ગધાડો થયો, કુંવર થયો, તીતર થયો, કબૂતર થયો, તો આ શું છે? ભગવાન તો ભગવાન છે, પણ આ વશમાં કોણ છે? ભવ ચક્કરમાં રખડાવનાર એ આ વસલાને સમજો તો ભક્તિ આપોઆપ આપણા વહાય હે. જો આપણા મૂળ વાત નહીં સમજીએ અને ભક્તિ કરવા જવું તો દોડ ખૂબ કર્યું પણ ભક્તિ રજા નહીં થાય, સોટો નહીં થાય. અને જો તમે મૂળ વાતને સમજો, તમારું મૂળ સંભાળો કે તમે કોણ છો, તમે હમાના ઉત્પન્ન થયા છો, તમે કોણા છો, કોણ તમારું છે, તમે શરીરે છો કે તમે આત્માઓ છો, અને આત્માઓ તો કેના છો, તમારો માલિક કોણ છે, તમારો ધણી, તમે ચોથા આવ્યા છો બધા. આ હોય જેમ ભેગા થા તો ગોમ ગોમ દરેકના આ બાહ્ય વ્યવહાર જો તો આ ચોથી ભોન છે, પણ તમે બધા આત્માઓ છો ને ચોથા આવ્યા છો. આ તમારું મૂળ ગોમ છે આ સંભાળો તો આખા વિશ્વનો ધણી વિશ્વંભર એક પરમાત્મા, અનેક રૂપ જગત પિતા પરમાત્મા, એના બધા આત્માઓ છે. આ બધા તત્વો ન છે. બોલો તમે ગમે એટલા જબરાવો પણ પાણીનું એક પાલું કોઈ બનાવી શકો છો? કારણ મકાઈ એક બનાવી શકો? તમે જબરા તો ખરા, બહેના થોનેલોમાં દૂધ બનાવી શકો? જન્મ તો પહેલા દૂધ બનાવનાર, આ બધામાં ખેલ ખેલનાર, એક ટપ દઈને મૂકી દે હમણાં તો હું છે તમારી પાસે હતા? બળદ હોય, ભેહ હોય, દીકરો હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય. આ વૃષ્ટિ થાય છે, આકાશમાં આટલું પાણી જઈને સોટા કરી નાખે એનો વિચાર કોઈ થાય છે? ને કેને બનાવનાર પણ છો તમે? ખૂબ કરું કરવા કરતો ઠરો. આ તો આપણે અવળા સડ્યા છીએ, ઉલ્લેશે સડ્યા છીએ. ઉતરો જહો કલ્પના જલ્પના તહ માનો દુઃખ છાઈ. જહો નહીં કલ્પના જલ્પના, તીન વસ્તુ પાઈ. કલ્પનાના કોટ કરી અને આપણે અવળો અબળો કર્યો છે. કારણ જ્ઞાની પુરુષો તો પરભાવથી આપણને શાંત કરે છે, ઉતારે છે નેસા. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, આ શું છે ભૈયા? આત્માને તો આ ન હોય, સચ્ચિદાનંદ હોય આવું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ હેન્ડલેન છે. આ વસલાને સમજો, આ રખડાવનાર તો આ છે. ત્યાગ તો ત્યાગીઓનો ત્યાગી ને જ્ઞાનનો દાતા તો આ તમારા જીવનમાં જીવતનો જીવ છે. તમે બધા રોમૈયો રમ રે લાલ ગિરધારી રમ, દેખો નજરો રે આગળ રોમૈયો રમ, લાલ તો રમ ગિરધારી રમ, દેખો નજરો રે આગળ રોમૈયો રમ. જે દારે એ નથી છૂટા પડ્યા એ વખત તો અડિયા તો ભરાય. આ બધું છે કે આ બધું આ કોના આધારે છે? તમે એક પાણી પીઓ છો તો રોમ ને રગમાં કોણ પહોંચાડે છે? ભગવાનની ભક્તિ ઓમ નથી, ઓમ છે. તમે અંતર આત્માનો ધર્મ સંભાળો, આ તો પરક્રમ છે. તમારું મૂળ ધર્મ સંભાળો, તમારું મૂળ દેવ કોણ છે, તમારું મૂળ ધણી કોણ છે? તમે કોને લઈને છો? આ કોને લઈને દેખો, કોને લઈને બોલો, કોને લઈને હેડો, કોનો તત્વ ભોગવો છો?
તમારો દાતાર કોણ છે? પાણીનો દાતાર, અન્નનો દાતાર, ધરતીનો દાતાર, સૂર્યનો દાતાર, ચંદ્રનો દાતાર, કોને હોબળવાની શક્તિનો દાત આ કોણ છે તમારા? હોવ તો રોમ રોમ પહોંચાડનાર નાડીઓમાં તમે ઊંઘો તો 12 કલાકે જાગો, તાર રાતે કોણ રક્ષણ કરે તમારું? તમે કોણ છો? આટલું સમજાતો જ્ઞાન કરવું ટૂંકું થઈ જાય. તમારું મૂળ સંભાળો. દરેક બધા સિદ્ધ આત્માઓ છો અને ભગવાનના છો. આપણે બધા લોકના થઈ ગયા છીએ, એ ભ્રાંતિમાં પડી ગયા છીએ, પણ આપણે બધા કોના છીએ? હમણાં મહારાજ આવતા ગાતા હતા, ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. 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 આ ગાઈ જવા નથી, પણ સમજવામાં છે. આ સમજવા માટે આપણે વાત કરવાની છે. વાતો કરી અને મૂકી દઈએ તો કોઈનો અર્થ નથી. પણ આ હું છે ઓમ રોમ ગુરુ રોમ અલખ નિરંજન રોમ રોમ. આખા વિશ્વમાં એક રોમ જ છે. એ બધાને બાળે અને આપણે ન બાળીએ તો આપણે કયા વંશના ગણાય? મનખા દેવના અવતારમાં સૂર્યને પ્રકાશનાર, ધરતીને ટકાવનાર, પવનને ગતિ આલનાર, ઇન્દ્રથીને વૃષ્ટિ કરનાર, પરુમાના દેવ બનાવનાર, આ નેત્રોમાં પ્રકાશ આલનાર, અનાજના કણ બનાવનાર, પરુમાનો દેવ બનાવે છે. જન્મ તો પહેલા દૂધ બનાવનાર દાતાર આપણું પરમપિતા પરમાત્મા ભગવાન જેનું નામ. આવા ભગવાનને બોલ્યા તો કહેવાય હું આ ભગવાન. ભગવાન વિહારા તો રહ્યું હું. હે બધાનો જે ધણી ધોરી તમે ધણી છો જમીના, સૂર્યના, ચંદ્રના, આકાશના, આ ધરતી માતાના, આ દેહના ધણી તમે છો. તમે રાખી શકો? નેત્રોમાં પ્રકાશ જાય તો તમે લાવો, પ્રકાશ જાય તો લાવો. પડોળ વળે તો ડૉક્ટરો કાઢે, પણ પ્રકાશ જાય તો લાવો. તાર કેનું છે? કોનામાંના દેવ ઉઠી ગયા હો, ભણવાનું બંધ થયું તો ચાલુ કરો. પગે હેડવાની શક્તિ જઈ તો આ હું છે તમારા પાસે? વાવાઝોડું છું તો અટકાવો, અતિવૃષ્ટિ થાય તો અટકાવો, ધરતીકંપ થાય તો અટકાવો, તાર દેહ હાલ છૂટી જાય તો રાખો, પુત્ર એકલો મથો જીવ સટકી જાય તો રાખો, બેહ બળદ હારો હોય ને અનાજના કણનો મોય આ રહ્યો બંધ હોય છે મકાઈ મોય કોણ બનાવે છે? આટલું સમજો તો ઠીકતા હે ને શાંતિ હે. ગુણનો ભંડાર તો મોય તમારા અંતરમાં દીવ બેઠો છે. આખા વિશ્વનો ધણી તો એ છે. ધણી આપણ સિંહોના વિશ્વના ધણી તમે છો. આ તો સપનામાં છીએ આપણ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ તો સપનાની સૃષ્ટિમાં ફરીએ છીએ. આ તો રે સપનો હે અનાદિ ભર્મ જાળ મેં ફસાયો. આ તો રે સપનો હે અનાદિ ભર્મ જાળ મેં ફસાયો. સુંદર જ્ઞાન પ્રકાશ भयो, સુંદર જ્ઞાન પ્રકાશ भयो, સેજો મેરા મિલાયો તને ગુરો अब के तो मोए लगायो. गाता गाता हारू लागे છે, પણ આ હું પટોલ છું, ગોધમજીનો છું, જે શું મારું નામ ખેરાળુમાં આવ્યો આ બધું સપનું છે. હું તો આત્મા છું, જરહળ જ્યોતિ આત્મા છું, ચૈતન્ય આત્મા છું. હું કોનો છું કે પરમાત્માનો છું. તારે તમે બધા આત્માઓ છો. કોના છો? તમારો મૂળ માલિક કોણ છે? તમારું વતન કોણ છે? તમે કયા દેશના રહેવાસી છો? તમારું મૂળ સંભાળો. જ્ઞાન તમારું મૂળ સંભાળો એટલે જ્ઞાન ઉભરેલું છે. તમે ખોળતા ખોળતા
તમને હોગી કાઢો એટલે જ્ઞાન પૂરેલું છે તમારી પાછળ. તમે ઠરો અને ઠાળો. ભક્તિ કરનાર હે આત્માઓ, તમે નિમળા થો, અભિમાન વગરના થો. કશાઈ ભાવ, કપટી ભાવ, ઈર્ષાના ભાવ, આ તો રોગ છે સ્વરાશી ફેરવનાર. આ રોગને ધોઈ નાખો. મમતા ટાળો, અહંતા ટાળો. ભગવાનનું છે ભગવાનને અર્પણ કરી અને ભગવાનના થઈને જીવો. જેમ હું વ્યવહારમાં મારા જે પિતાના કુળ અવતર્યો છું આ શરીરે, એ જો ઘર મૂકી દઉં તો ઘર નોંધણી થવાય, એ મિલકતનો વારસો લેવાય. જો એ ભૂલી જાઉં તો રખડતો થઈ જાઉં, ભીખ માગતો થઈ જાઉં, બોન વગરનો થઈ જાઉં તો આત્મા મારો આના, માતા પિતા એ ન એ, પણ હું મારું વતન ભૂલ્યો કે એનો પુત્ર છું ને ક્યાંનો વતની છું એટલું તો. અને જો એટલું આમ બાળું તો બધી જે મિલકત છે મારા પિતાની, હગો સંબંધી દેશ કાળ વસ્તુમાં જે એના ઈચ્છા છે એ બધા મારો ઈચ્છો લાગુ પડે. એમ એ વ્યવહારિક હું વાત હુકા કરું છું કે આપણે તો બધા આત્માઓ છીએ અને છીએ પરમાત્માના, ત્રણલોકના નાથના, ભગવાનના છીએ. કેના છીએ આપણે બધા? આત્માઓ. કેના? ભગવાનના છીએ આત્માઓ. આત્મા ભાવ સંભાળો, આત્મા ધર્મ સંભાળો, તમારો મૂળ ધર્મ સંભાળો. આ તો પરધર્મ વર્તા જઈએ છીએ. ભક્તિ કરનાર જો અહંકાર, મન, ઇન્દ્રિય ક્રમના વિલાસમાં પડેલો આત્મા હું ભક્તિ કરે? ભક્તિ કરનાર આત્મા અભિમાનના ગોળા પરથી ઉતરે, અહમથી ઉતરે તો નિર્મળો થઈ જાય, શુદ્ધ આત્મા થાય, નિર્વેર આત્મા થાય, કપટ વગરનો આત્મા થાય, બધામાં આત્મા ભાવવાળો આત્મા થાય. અને આત્મા કેનો? પરમાત્માનો છે. તારો પરમપિતા કોણ? કે પરમાત્મા. તું તારો મૂળ પિતાને સંભાળ, મૂળ ધર્મ સંભાળ તો સ્થિરતા હે, શાંતિ હે, સમતા હે, કપટ નીકળી જશે. જે ઘેર વાહો વળ્યો છે ઘરનો ધણી તું થાય છે, તાણીનો ધણી કુણ છે તું તો સંભાળ. તું બાલ ભોગવ્યું છે, ઇન્દ્ર થતી વૃષ્ટિ બાળે છે, પાણી બાળે છે, પવન બાળે છે, અગ્નિ બાળે છે, આ સર્વભૂતો બાળે છે અને તું ધણી થાય છે. તારો ધણી તું થયો છે. તારા દેહમાં દેવ છે, તારો જે મૂળ માલિક આત્મા. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ, અમૃત ધારા ચોર હૈ. આવો સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ થવાની તાકાત મનખાદેવના અવતારમાં પડી છે. શાસ્ત્રો પ્રમાણ આવ્યું છે. કૃષ્ણ ભગવાને અર્જુનને બોધ કર્યો ત્યારે આ પ્રમાણ આવ્યું છે કે હે અર્જુન, તું યોગી થા, એટલે લાયક થા. યોગી થાય એ આત્મામાં શું થાય? કે અહંકાર મરી જાય, સૂર્ય જેવો થાય આત્મા. ક્ષમતાવાળો, નમ્રતાવાળો, નીતિવાળો, વિનયતામાં વિસંબર. જો વેરી ઉઠાઈ અને દૂર કરવા હોય, કાઢવા હોય ને હૃદયમાં રામ છે ભગવાન, લોકાલોકના ધણી. તમે જે સુખ ભોગવો છો એ સુખનો દાતા તો તમારા દેહ દેવળમાં છે. એના ઉપર તો મેલ તડી જાય, તમારું વર્તમાન સુધરે તો ઉપર તો બકા નીકળી જાય તો ભગવાન તો મોય થાવ કરવા લી, મોય જવાબ આલી. જેને ખોળો છો સ્વામી રામતીર્થા પ્રમાણ આલ્યું છે કે ભક્તિ કરતો કરતો, તપ કરતો કરતો, જપ કરતો કરતો, સત્સંગ કરતો કરતો જેને ખોળતો હતો એ માથો ગયો, આ રેકડ્યો. કોણ? આત્મા, લોકાલુકનો ધણી, પરમાત્મા સ્વરૂપ. હમન તુમ દફતર ગો, હમન તુમ એટલે અહંકાર મરી ગયો. કૃષ્ણ ભગવાનને અર્જુનને આબોધ કર્યો છે કે હે અર્જુન, હું સર્વજ્ઞ છું, આખું વિશ્વ મારામાં છે, પણ અહંકાર છે એ જગ્યા પર હું નથી. અહંકારથી હું દૂર દૂર ભાગું છું. અહંકાર છે એ આ સંસારનું મૂળ છે. અહંકારથી મન છે, મનથી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી કર્મ છે ને કર્મથી શરીર છે. આ બધું નેસા લોકમાં જવાનું, મારે ભવસ્થિતિમાં પમવાનું. કારણ ઊંચા લોકમાં જનાર આત્મા અહંકાર વગરનો નિર્મળો આત્મા, નિર્મળો આત્મા, શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો, મદાલસા માતા બાળકને ગોળિયામાં બોધ કર્યો છે
નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણી તું જાદાર વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી તું જાદાર વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી અજર અમારા સત્ય તો વિકાર કોઈ નથી અજર અમારા સત્ય તો વિકાર કોઈ નથી વિકારિતા અલાવતા જીવ થઈ રહ્યો સદગુરુ દેવ કી જય. આપણે બધી જે વાતો કરી એ આપણું મૂળ સંભાળવા કરી છે, આપણે ઠરવા કરી છે, આપણો આત્મા સંભાળવા કરી છે, આપણા શરીરના ભાવથી આપણા આત્માને વિહાર પાડ્યો છે, આપણામાં સચ્ચિદાનંદ ભગવાન છુપાડ્યો છે. એ ભગવાનનું આ વિશ્વ છે. આપણા ધણી નથી, ધણી એ ભગવાન છે. આપણા મોહ નિંદ્રામાં બેભાન અવસ્થામાં દારૂડિયો જેમ ઉકાળામાં પડ્યો હોય અને કહે હું દિલ્હી સ્નાપુરનો રાજા છું, હું ઉકાળામાં પડ્યો હોય અને કહે હું અલગ બાદશાહ છું, એમ આ કેફ છે મોહની કેફમાં. નકર તમે નિર્મળ થાવ, ભગવાન તો ઓમ રહ્યા. આ તો આપણે બાયણે નીકળ્યા છીએ, ભટકતા થયા છીએ. ઉપજી મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. જો તમારા હૃદયમાં લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા 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 ભાવ રાખીને ક્રિયા કરો, આત્મા ભાવ રાખીને વ્યવહાર કરો. લેતા દેતા ખાતા પીતા કોણ તું કોણ? આત્માને નો ને હું કે મહેમાન નતો આ શરીર ધારણ કર્યું છે અને કાલ નથી. ધણી કોણ? આત્માના ધણી ત્રણ લોકના નાથ ભગવાન દાતારમાં. પિતા તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ્મમ જેવા આરતી કરીને બધા ગાય છે. કેવું ગાય છે? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા પિતા ત્વમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા વિનામ તમેવ તમેવ સર્વં મમ દેવ દેવા. આ દેવ વિહારા છે એટલા આપણા ઉપર આ ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને મૌન ને બળાઈના તો રોગ છે 84 જવાનો. આ ભૂંડ ને કૂતરો ને કાગડો ને હોંગળો ને ગધાડો ને ઊંટો ને આ બધો મનુષ્ય અવતારમાં આ રોગ ન ટાળી શક્યા. આત્માઓ જાગ્યા ને મોહ નિંદ્રામાં ઊંઘેલા બે ભાન અવસ્થામાં રહ્યા તો અમે રખડતા થઈ ગયા. અહંકાર માન ઇન્દ્રિય કર્મ અને શરીરના અધીન આત્માના ભાન વગરનો શુદ્ધ આત્મા બોધ વગરનો જાગ્યા વગરનો આત્મા આ ભવસ્થિતિમાં જાય છે. એને કોઈ વારનાર નથી. અને જે આત્મા સત્સંગના યુગમાં રહી સત્પુરુષને મળી સતબોધ ગ્રહણ કરી એનો આત્મા આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ રાખી અને વર્તમાનમાં જે કુળમાં ઉતર્યો હોય, જે ઘરમાં માતા હોય, પિતા હોય, નેનાઓ મોટાઓ બાળકો હવના ધર્મ પાળો, પણ મહિલા આત્માને જાણીને ધર્મ પાળો. તમારો આત્મા છે, તમે આત્મા થઈને જીવો. દેહ થઈને જીવો એ પશુ કહેવાય. અહંકાર મન ઇન્દ્રિય ને કર્મ અને શરીરના વિલાસમાં પડેલા આત્માને પશુ કહેલું. જેમ કે મનખા દેવ અવતારમાં લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન અમરજ્યોતિ આત્માનું સ્વરૂપ તો તમે સંભાળો. જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખના સમજાવ્યો તે પદનમો શ્રી
સદગુરુ ભગવન. આપણે હું નથી ઓળખ્યું, આપણું સ્વરૂપ ભૂલ્યા છીએ આપણે. હું આ બધી દુનિયા જોણી, દેવોની વિભૂતિઓ બધી ફેદી, આ બધી માગણી માગી, રાજા થા, ચક્રવર્તી થા, ઇન્દ્ર થા ને ભૂંડ થા, ના ઝાડ થા, ગધાડા થા, ઊંટ થા ને રખડતા થા, અને મૂળ હું ન જાણ્યું કે આપણું સ્વરૂપ એટલે ભગવાન, સચ્ચિત આનંદ આત્મા, જરહળ જ્યોતિ આત્મા, અનંત જ્ઞાનનો દાતાર આત્મા, સ્વરૂપી પરમાત્મા, આત્મા પરમાત્મા. જો શાસ્ત્રોનું પ્રમાણ સંભાળો, જેણે આત્મા દેવ જાણ્યો એણે આખું વિશ્વ જાણ્યું, જેણે આત્મા ન જાણ્યો એણે કોઈ જાણ્યું નથી. ભક્તિ કરનાર આત્મા, તું તારા આત્માને ઓળખે તો આખા વિશ્વને ઓળખ્યું. આખા વિશ્વનો ધણી તારા અંતરમાં રહેશે, એ આત્મા કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા એનું નામ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે જ્ઞાતા દ્રષ્ટા. યજ્ઞાવલક હતા એના જ્ઞાતા દ્રષ્ટાનું જ્ઞાન તું તારે જનક રાજાને એક ક્ષણમાં પલટો કરી નખાવ્યો. તારે જનકને જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમોવિત રાજ્યો દેવાદિ દેવ અનંત જ્ઞાનનો દાતા, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. નિર્વિકલ્પ સ્વરૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ આવો દેવ અનુભવેલો હતો. તાણે સુખદેવ જન્મના ત્યાગી હતા, પણ તરત પલટો થઈ ગયો. ત્યાં આવો દેવ સુખદેવ દ્વારા પરીક્ષિત જાણ્યો હાથ જન્મો. જેમ જનકના દ્વારમાં રહી અને સુખદેવ અહમનો નિરોધ કરી અને આવો અંતરમાં દેવ છે, લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન, એ ભગવાન પરમાણ્યો ને પ્રકાશો. તાણ પછી જે સુખદેવ રહ્યા એ ખરા સુખદેવ થયા. ખરા સુખદેવ થયા પછી પરીક્ષિતને હાથ જન્મો આ ગ્રંથિ તોડી. હાથ જન્મો છે ગ્રંથિ અહમ મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના વિલાસમાં ફરનાર રાજાને આ ગ્રંથિ તૂટી. તાણ હું આત્માના આખા વિશ્વમાં આત્મા, બધામાં પરમાત્મા, નિર્ભયતા, નિર્વિકલ્પ ભગવાન. અમે ટેમ થોડો છે અને બધાના ગાપાસ થાય છે. આમાં મહાત્માઓ જે બાજુએ છે એ મહાત્માઓ આપણને ઉપદેશ કરે. આ તો આપણે મજૂરોનો ને ખેડૂતોનો ધર્મ છે કે ખેતર ચોખ્ખો કરવો અને ખેતર અવેરવો, પછી બીજ વાવનાર ખેડૂત આવે તો ખેતીમાં સારી પાક પાકે. એમ આપણે ખેડૂતો બધા છીએ, મજૂરો છીએ, તો આપણો ખેતર તૈયાર કરો, ભાવ શુદ્ધ કરો. ખેતર ને ખેતર યજ્ઞ, ખેતર યજ્ઞ એ ભગવાન અને આ ખેતરો શું બધો. તો આપણા ભાવ શુદ્ધ કરી અને આવા પુરુષોના બોધ વચન આપણા હૃદયમાં ઉતારીએ તો જીવનનું વર્તમાન ફરી જાય. ભક્તિ એટલે ખાવું પીવું નામ ભક્તિ નથી, પણ વર્તમાન ફરી જાય, વર્તમાન સુધરી જાય. વર્તમાનમાં શાંતિનો સાગર ભગવાન આપણા હૃદયમાં અને આખા વિશ્વમાં ભગવાન છે. આ ભાવ પેદા થાય તારે એકલી શાંતિ આવે, બધા તું અને તારું થઈ જાય. અત્યારે જે હું અને મારાની જે ગ્રંથિ છે એ વેર ઝેર ઈર્ષા ખટાશ આવો રોગ ઉત્પન્ન કરનારી છે. આ ગ્રંથિ તૂટી જઈ ને એકલો નિર્વિકલ્પ ભગવાન તમારામાં મારામાં અને પ્રાણી માત્રમાં આખા વિશ્વમાં ભરપૂર ભરેલા છે. આવો શુદ્ધ ભાવ કરો એટલે શાંતિ આવે. ભગવાનનું ભગવાનને નહીં હૂંપો ત્યાં સુધી ભક્તિ નહીં થઈ શકે. અહમ ભાવના ગોળા હોય, લગામ વગરના ગોળા પર બેઠેલો માણસ હોય, એને તમે પૂછો કે તું શો જોઈ છે તો તમને શું જવાબ આલે? ઉપરના કેસ ચોટલી હાઈને બેઠો હોય ગોરેશ્વર ને પછી ને પૂછો કે તું શો જોઈશ તો શું કરવાના આલે? શો જાય? અજળો ગોળો હોય ને ગોળા પર સડી ગયો, પછી પૂછો કે ભાઈ શો જોઈ છે તો કે ગોળો લઈ જાય. અને પરોટેલો ગોળો હોય અને લગામાં હાથમાં હોય ને એક ગોરેશ્વરને પૂછો કે ભાઈ શો જાય છે તો તમને એનું દારૂ નેજું બતા હે કે અમુક ઠેકોણા તો આવું છું, અમુક ઠેકોણા જાઉં છું. એ મનખા દેવ અવતારમાં સત્સંગ કરનાર જે આત્મા છે એ આ ગોળો તો છે પંચભૂતનો, પણ ગોળાના લગામ સત્સંગના યોગમાં રહેલો નિર્મળ આત્મા હોય ને આત્મા બુદ્ધિ વેધેલું જેનું મન હોય એ લગામવાળા ગોળા પર છે. એને કરવું હોય એમ કરે, ન કરવું હોય એમ ન કરે, ન બોલવું હોય એમ ન બોલે, ન ખાવું હોય એમ ન ખાય, ન જવું હોય એમ ન જાય, ન જોવું હોય એમ ન જુએ. ધણી ભગવાનને ધારે
અને દાસ એ રહે. ભગવાનનું વિશ્વ, ભગવાનના જીવ, ભગવાનનો તત્વ, ભગવાનને અર્પણ કરવો. ભગવાન આગળ આપણને બધા એના દાસ છીએ. જીવ ગમે એટલા જોડવાવર હોય પણ ભગવાનના તો દાસ છે. આ મહાત્માઓ છે એ બધા જબરા છે પણ ભગવાનના તો દાસ છે ભાઈ. ભગવાનના તો તમે અમે બધા દાસ. જબરા તમે હો, ઇન્દ્ર હો, એ તો કર્મભૂમિ છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન આવા દેવો છે, આવા જમજૂત, પણ ભગવાનના તો દાસ. તારા વા ભગવાનના પણ દાસ છીએ. દાસ થો તો અભિમાન ગળી જાય. મીરાબાઈ દાસી થઈ. કેની દાસી થઈ? રોમની દાસી થઈ, ભગવાનની દાસી થઈ. દાસત્વ આવ્યું તો આખા વિશ્વાકાર વર્તી થઈ ગઈ. આખા વિશ્વનો ધણી આપો કર્યો. ચિત્તોડગઢનો રોણા હાથી લગ્ન કર્યું હતું, એ રાજગાદી ત્યાગી તો આખા વિશ્વનો ધણી ભગવાન ત્રણ લોકનો નાથ છે એની બંગડી પહેરી. શું થયું છે? કેમ કે ગ્રંથિ તૂટી ગઈ. ભગવાનના ધણી, ભગવાનના દાસ, ભગવાનનું દાસી થઈ ગયો. તારા આ દાસત્વ શાણા આવે છે? ભગવાન હૃદયમાં આખા વિશ્વના બધાના ધણી ભગવાન છે. એ આત્માનું દાસત્વ આવે, દીનતા આવે, લઘુતા આવે. પ્રભુતામાં પરમાત્મા નથી, લઘુતામાં પરમાત્મા. ભક્તિ એમાં પડી છે લઘુતામાં. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચર કરી ઉર્મોય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય. આ શું છે? લઘુતાના ભાવ એટલે દાસત્વના ભાવ. ભગવાન, ઓ ભગવાન, ભગવાન તમે એને કહો છો. એક ફેરો તો તમે ભગવાનનો હો. ભગવાન યાદ કરો કે કોણ તમારો ધણી આ બધાનો. એક ફેરો ભગવાન યાદ કરો, તારા આ વિશ્વમાં તમારે કોઈ નથી, તમે જ કોઈ નથી. તમારું હું મટી જાય. ભગવાનને જાણ્યાના હું થઈ ગયું છે ને ધણી થઈ જાય છે. આપણે રખડતા થઈ જાય છે. જીવ જીવ વસી રાખે વેર, દે ગણો કરે આઠો પેર. અરે અરે ભક્તિ શું થાય? પણ ભક્તિ કરનાર આત્મા જીવ જીવ વસી નિર્વેર જીવ થઈ જાય. આત્મા 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 આત્મા. હે પરમાત્મા, હે પરમાત્મા, હે મારા અંતરના સખા, હે ત્રણ લોકના નાથ, હે ભગવાન, હે જળમાં, હે થળમાં, હે વિશ્વમાં, હે બધામાં તુહી 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 અંતારું. આવા શુદ્ધ ભાવ કરો તો ભક્તિનો પાત્ર તો આ કહેવાય. અને એ થા એને હૃદયમાં સુરતા જે પરમો ફરે છે એ સુરતા અંતરાત્મામાં લાગી જાય તો સેવી દશા થા. પહેલાદના આ ગ્રંથિ તૂટી ગઈ હતી તો પછી પહેલાદની સેવી દશા થઈ હતી. સુરતાઓ લાગી જની ભ્રમણાઓ વાગી. 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 સુરતા લાગી રે કા સંત પ્રહલાદની. 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 તાકનો ત્રાસ જણી રુધિર નવધાર્યો જની સુરતાઓ લાગી. તાકનો ત્રાસ જણી રુધિર નવધાર્યો જની સુરતાઓ લાગી. આ પરમાણ આગલું પરમાણ લેતો આપણને એકલી શાંતિ આવી જાય કે આવો ભગવાન આપણા હૃદયમાં છે. સુરતા બહિર્મુખી સુરતા છે એ પરમો રખડે છે. સત્સંગ કરનાર જે આત્મા હોય અંતરાત્મા પરમાત્મા હાથી સુરતા લાગે તો સૃષ્ટિ કે સંસાર જ નથી, જન્મ કે મરણ જ નથી, જાવણ કે આવણ જ નથી, દેહ કે દુનિયા જ નથી. અત્યારે તમારામાં એવું અલૌકિક જ્ઞાન પડ્યું છે. આ બધું લૌકિક પ્રવાહ છે. લૌકિક પ્રવાહમાં જો બે પણ અવસ્થામાં ફરીએ
તો ઓધળી ભક્તિ અને આત્માના જ્ઞાન વગર જે જ્ઞાન વગરની ભક્તિ હોય એ ઓધળી ભક્તિ કહેવાય, અને પરમાત્માની ભક્તિ વગરનું જ્ઞાન હોય એ પોગળું કહેવાય. આ બે એક ભગવાનમાં ન લઈ જાય. આત્માના જ્ઞાન વગરની જે ભક્તિ, પરમાત્માના જ્ઞાન વગરની જે ભક્તિ એ ઓધળી ભક્તિ, અને આત્માના જ્ઞાન વગરનું જ્ઞાન એ પોગળું જ્ઞાન છે. એ જ્ઞાન મોક્ષના કારણે નહીં થાય, પણ આત્માનું જ્ઞાન તમારામાં આત્મા છે, બધામાં સચ્ચિદાનંદ આત્મા છે. આ આત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ કે પાણી, પવન, ધરતી, સૂર્ય, ચંદ્ર, અનાજના કણ બનાવનાર, પરુમોના દેહ બનાવનાર, ખોતું રૂમ રૂમ પોકારનાર, બહેના થોનેલોમાં દૂધ બનાવનાર, આખા વિશ્વમાં તુહી 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 તું અને તારું સા બધાનો ધણી, રગરગમાં રોમ રોમમાં તું રમી રહ્યું છે. આ પરમાત્માની ભક્તિ. તો પોતાનું અભિમાન ઘડી જાય, પોતાનું અભિમાન ઘડી જાય એ મોક્ષમય રમે. એમાં રમે? ભગવાનમાં રમે. આ પહેલા જ રમતો હતો એવો રમતો હતો. મોમે રામ તોમે રામ ખડગ ખમ્મો વાપક રામ જહો દેખું તો રામ હી રામ. તારે મોટા માર્ગે જવું હોય તો એક મુસલમાનોમાં મંસૂર કરીને થઈ ગયો, જસરતબેજ થઈ ગયો. એનામાં એટલી ભક્તિ પ્રગટ થઈ ગઈ હતી જેનું અભિમાન મળી ગઈ અને આત્મા સ્વરૂપ નરનો નારાયણ જીવનો શિવ અને પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત થયું. કારણ મેં ખુદા હું, મેં ખુદા હું, મેં ખુદા હું, મેં ખુદા હું. હું આ જ્ઞાન 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 કચ કચ કરો અને જીવ હાથી વેર કરો. અરે રે વિભાવિક દ્રષ્ટિ આ પરુનો દેહ નવ દ્વાર નરકી ભર્યો, અંદર વિષ્ઠા ખાંડ ચેતનને છોડી અને સોબળામાં શું સુખમાં. આ પરુના દેહનો મોહ કરનાર એ જ્ઞાન છે. આ તો રોગ છે, રોગ ભોગ એ રોગ છે, ભવસ્થિતિમાં ભમાવનાર છે. તો ભોગથી શાંત થા. ઋષભદેવનો વાક્યો છે, 98 પુત્રોનો બોધ કર્યો છે. તાર ઋષભદેવ કહ્યું છે કે હે આયુષ્માનો મનુષ્ય અવતાર, એ પૂર્વ ઉપાર્જિત કરેલો જે કર્મ પ્રાલબ્ધના યોગ આ ભોગ ભોગવી લે અને જરહળ જ્યોતિ નિર્વિકલ્પ તારું સ્વરૂપ આત્મા ભગવાન છે એમાં સ્થિર થઈ જા, પરથી મુકાઈ જા અને નિજાત્મા સ્વરૂપમાં ઠરી જા. પરને પરજોન અને સ્વન સ્વજોન. પર કે શરીર, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ બધું પરભાવ, પરવિલાસ છે, પરધર્મ છે. પરધર્મ વર્ત એ ભવસ્થિતિમાં જાય ને વિશેષપણા બે ભાન અવસ્થા હોય નરકાદી ગતિમાં જાય. અને સ્વધર્મ વર્ત એ મોક્ષ જાય. સ્વધર્મ એ શિવો શુદ્ધો બુદ્ધો નિરંજનો આત્મા આત્મા આત્મા. અનંત જ્ઞાનનો દાતાર આત્મા, જ્ઞાતા દ્રષ્ટા આત્મા. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથી રીત. આવો જે ભગવાન આત્મા, આત્મા રોમ રોમમાં આત્મા, આખા વિશ્વમાં આત્મા, આપણા બધાના પરમપિતા પરમાત્મા. આત્માઓ કોના? કે પરમાત્માના. બધા આત્માઓ પરમાત્માના. તારા ધરતીના ધણી, સૂર્યના પ્રકાશનાર, પવનને ગતિ આલનાર, અગ્નિમાં ગરમી આલનાર, તમે ખો તો રોમ રોમ પહોંચાડનાર, જઠરા અગ્નિ રીતે તમારા હૃદયમાં રહેનાર, નેત્રોમાં પ્રકાશનાર, આ બધાના દાતાર આપણા પરમપિતા પરમાત્મા ભગવાન. આવા એક ફેરો ભગવાન યાદ કરો તો અભિમાન ઘડી જાય. ખોળવા જહો તો એ કોઈ નહીં રહે. હું અને મારું આ બે અભિમાનનું લક્ષણ છે. અને હું અને મારું આ બે જાય તો હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન પાયણે પડ્યું. તો પાછા ફરો તો ઓમ ફરો તો જગત છે ને ઓમ ફરો તો ભગવાન. ભગવાન એ તમારું સ્વરૂપ છે. ભગવાનમાં ના તમે ઉત્પન્ન થયા છો, ભગવાનથી તમે ટકી રહ્યા છો અને મટી જહો તો ભગવાનમાં હમાઈ જહો. આવું તમારું સ્વરૂપ ભગવાન છે. પણ એ ભગવાનનો ભાવ નથી, આપણને ભાન નથી. સેવું જરહળ જ્યોતિ સ્વરૂપ હતું, કેવળ કૃપાની ધન શક્તિ શિશુને હાલજો ભયભંજન ભગવાન. બધાનો દાતા કેવળ પરમાત્મા. પરમાત્મા ભગવાન વિહાર્યા તો હું રહ્યું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ તો પ્રેત ભાવ કહેવાય.
ને આ પંચભૂતનો દેહ આ ભૂત કહેવાય. ભૂત અને પ્રેતીનું જગત હોય. ભૂત અને પ્રેત જેનું જાય એ મોક્ષમાં રમે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ આત્મા નથી. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ જગત રચનાર છે. અહંકારથી જગત રસાય. મન, ઇન્દ્રિય, કર્મ આ પ્રેત કહેવાય. તાર ભૂત આ પંચભૂતો દેહ આ ભૂત કહેવાય. ભૂત અને પ્રેતથી જગત ઉત્પન્ન થયું છે. સ્વરૂપ ભૂલ્યા એટલે. અને પાછો એવો દેવ છે આપણું સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય જ્ઞાનનો દાતા. આવો આત્મા, જ્ઞાતા દ્રષ્ટા આત્મા, અનંત જ્ઞાનનો દાતાર આત્મા, જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ, જે આપણા હૃદય સિંહાસનમાં રમનાર, આઠો પેર, જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તે તેથી જુદાવના થાય ને કેમે ભણ. આવું ભગવાનને જાણો તો બધી શાંતિ છે. બધે જો તો જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોઘો મોતી રે અમર જોગી. જો એકને જાણ્યો તો આખા વિશ્વમાં ઘટું ઘટ મોલવાનું, અને જો મોય અંધારું તો આખા વિશ્વમાં પછી ભરમાવાનું. જો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ ભાવ જો આત્માના ભોન વગરનો હોય તો તમને ભવસ્થિતિમાં લઈ જવાનું. અને સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈ અને આ હમ દૂર કરી તમે આત્મા અને આ બધા આત્માઓના બધું પરમાત્માને અર્પણ કરો તો એકલી શાંતિ. પછી રહો તો જીવન મુક્ત કહેવાય. મરીને મુકાય તો પશુ કહેવાય. અત્યારે પ્રભાવથી મુકાઈ અને સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આનંદ જ્યોતિમય એના આમ એક ફેરો નજર કરો. મનખાદેવના હતા 25 વર્ષ 60 વર્ષ શરીરમાં રહો, ખાવા પીવા પહેરવા ઓઢવા, પણ હૃદયમાં રહેલો રોમ એના હમી સુરતા ન કરી તો તમે હું ફેર કરજો, હું કાઢ્યું, હું કર્યું, હું કમાયા, આ ધૂળને દેખાડો એ તો ઈ રહે. અને કરમ ભોગવા ભૂંડ થઈને ફરશે, ઊંટ થઈને ફરશે. આ બધા રાક્ષસી ભાવવાળા ફરસા, કૂતરો, કાગડો, હોમળો, માંસાહારી આત્માઓ એ આ વાઘ અને મનાળો અને કૂતરો અને કાગડો અને હોમળો થઈને ફરસા માંસાહારી આત્માઓ છે. જે દારૂના વ્યસની આત્માઓ છે એ નિગોજમાં નરકાદી ગતિમાં ફરે છે. એના માટે ડાયરેક્ટ જવાનો સિદ્ધાંત, સીધો માર્ગ નરકે જવાનો. દારૂના વ્યસની આત્માઓ, અભિમાની આત્માઓ ગધાડાને ઊંટ થઈને અત્યારે ફરે છે. આ અમારા મોહનભાઈ ગાડી લઈને ફરે છે તે ગાડી ઘણીયા ભૂમ ભૂમ કરે છે, પણ ગધાડું હોય તો કે એક રસ્તો ખાસ કે દાદા સોનોમાં તારા જેવો તો ઘણો આવે. એ મનુષ્ય અવતારના ગુણ લઈને ગયો છે. જો હજી શું કરે છે અહીંયા તાર ગાયમાં આત્મા છે ને ગધાડામાં આત્મા છે. જો ગાયની પૂજા કરો છો તારા આ ગુણ જુઓ. આ સાત્વિક ભાવવાળો જીવ ગાયમાં જોયેલો છે, પુણ્યશાળી આત્મા, અને આ પાપી આત્મા છે. તો અહીંયા રહે જઈને શું કરે છે આ ઊંટ? આ પરમાણ લો રજો ગુણ તમો ગુણ અરે નરકાદી ગતિનો આ સાધન પહાડ રાખ્યો તો ભક્તિ શું કરે? આ રોગને હળગાઈ દો. નિર્મળ આત્માઓ થો, નિર્વેર આત્માઓ થો, ભગવાનના થઈ ભગવાનનું ભગવાનને અર્પણ કરો. બધા આત્માઓમાં આ ક્રિયા કરો તો આત્મા જોઈને ક્રિયા કરો. અન્નથી, મનથી, ધનથી, વસ્ત્રથી બધામાં આત્મા પૂજા કરો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ ધન. આવો જો આત્મા ભાવ પેદા થાય તો શાસ્ત્રોનું પ્રમાણ છે, શ્રીમદ પ્રમાણ આલ્યું છે કે એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા છો. તમે રહો અને કોઈ નથી છૂટા છો. જેમ અમે મહેમાન છીએ આવીને બેઠા છીએ, તમે આ બધું ગોઠવ્યું છે પણ અમારા કોઈ નથી. કે ના અમારે શું હોય? અમે આ જો જોવારીએ તમારું ગોઠવેલું તો હૃદયનો તાર તૂટી જાય. અમારું જે કોમ આવ્યા છે ભૂલી જઈએ. ત્યાં નાના મારે શું છે? તમારે આવું હોય કે એવું હોય કે પણ એવું હોય, આ પેલી ભર આખોડો સી હોય તો અમારે શું? અમારે તો આત્મામાં રહેવું છે. ખાવા પીવા પહેરવા ઓઢવાના મોજ શોખમાં પડ્યો તો તમારું સ્વરૂપ વિહાર હો એ તો બધો પરધર્મ છે. અને એક સપનાનો છે નતું અને પૂર્વના પુણ્યાયુગે થયું છે. પાછું મૂકીને જતા રહેવું પડે.
તો એક 2 દિનનું જીવન છે. મનુષ્ય અવતાર એ 2 દિનનું જીવન. દેવ અવતાર છે એ ઘણી સ્થિરતા વાળું. આ મનની સ્થિરતા થાય તો તમારું ભગવાન તમારામાં બેઠું જોઈએ. મગજ જેમ અસ્થિર હોય એ મૂળ વસ્તુ નથી સમજી શકતું. એ મન સ્થિર ન હોય એ હૃદયમાં રોમશીમ ન જોઈએ. ઠર્યો ન હોય એ બીજાને ઠારી ન શકે. આ મન છે એ પરભાવથી શાંત ન થાય ત્યારે અંતરમાં હૃદયમાં રોમશીના દર્શન ન કરીએ. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીરના વિલાસમાં કરેલો આત્મા હૃદયમાં 3 લોકનું નાથ ભગવાન છે એનું દર્શન ન કરીએ. અને દર્શન કરવાનો અધિકારી એ છે કે આપણા હૃદયમાં જે આત્મા એ આ બધા આત્મા આ બધું પરમાત્મા. આવો બોધ વાપરીને ફરે અને બધા આત્માઓને ફારે. આવું સદવર્તન આવે એ આત્મા જરૂર પોતાનો અહંકાર દૂર કરે, જરૂર પરમાત્માનું દર્શન કરે. અને હૃદયમાં જ કરે. બાબુ હૃદયમાં કરે તો બધા વિના નયન પાવે નહીં, વિના નયન કી બાત, વિના નયન પાવે નહીં, વિના નયન કી બાત, सेवे सद्गुरु के चरण को, सेवे सद्गुरु के चरण को, सो पावे साक्षात, बिना नयन पावे नहीं, बिना नयन की बात, बुझे चाहत जो प्यास को है बुझन की रीत, बुझे चाहत जो प्यास को है बुझन की रीत, पावे नहीं गुरु गम बिना, पावे नहीं गुरु गम बिना, पावे नहीं गुरु गम बिना, एहि अनादि सिर, बिना नयन पावे नहीं, बिना नयन की बात, यही नहीं है कल्पना, यही नहीं विभंग, यही नहीं है कल्पना, यही नहीं विभंग, कैनर पंचमकाल में, कैनर पंचमकाल में, देखी वास्तु अभंग, बिना नयन पावे नहीं, बिना नयन की बात, नहीं दे तू उपदेश को, प्रथम ले उपदेश
तू उपदेश को प्रथम ले उपदेश सबसे न्यारा आगम है सबसे न्यारा आगम है सबसे न्यारा आगम है वो ज्ञानी का देश वो ज्ञानी का देश वो ज्ञानी का देश वो ज्ञानी का देश बिना नयन पावे नहीं बिना नयन की बात जप तप और व्रतादि है सब तहाँ लगी भ्रमरूप जप तप और व्रतादि है सब तहाँ लगी भ्रमरूप जहाँ लगी नहीं संत की जहाँ लगी नहीं संत की जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप पाई कृपा अनूप पाई कृपा अनूप पाई कृपा अनूप बिना नयन पावे नहीं बिना नयन की बात पाया की बात है निज छंदन को छोड़ पाया की बात है निज छंदन को छोड़ पीछे लाग सत्पुरुष के पीछे लाग सत्पुरुष के तो सब बंधन तोड़ तो सब बंधन तोड़ तो सब बंधन तोड़ तो सब बंधन तोड़ बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सद्गुरु के चरण को सेवे सद्गुरु के चरण को सो पावे साक्षात बिना नयन पावे नहीं बिना नयन की बात बिना नयन पावे नहीं पावे नहीं।
જય. સદગુરુ દેવ કી જય. આ બેને જે ભજન ગાયું એ ભજનનું રહસ્ય જ્યાં સુધી આપણે ન ઓળખીએ ત્યાં સુધી ફળવંત થતું નથી. ભક્તિ કરીએ પણ ભગવાન હું અને વળી ભક્તિના કરનાર આપણ કોણ છીએ એ નથી ઓળખતા ત્યાં સુધી ભક્તિનું ફળ જોઈએ એ આવતું નથી. તો આપણા બધા અત્યારે જે આ મેળાવડામાં મળ્યા છીએ, આ મેળાવડો એવો છે કે કોઈ મહાન મેળાવડો છે. શેમ મહાન છે કે દેહ બોન વિહરી અને આપણામાં જળહળદોથી ચૈતન્ય ત્રણ લોકનો નાથ ભગવાન સચ્ચિદાનંદ સે આપણું સ્વરૂપ. पाया की ये बात है निज छंदन को छोड़ पीछे लाग सत पुरुष के सब बंधन तोड़. આમાં ગવાય તો છે પણ પાયાની વાત શું છે કે આપણે બધા ભક્તિના કરનારા કોણ છીએ? શરીરે તો આપણો નાવ છે. શરીરે તો એક વસ્ત્ર જેવું છે, પરનું બનેલું છે, આત્માના અજ્ઞાનથી બન્યું છે. આ તો મૌન ને બળાઈ ને ઈર્ષા ને વેર ને અભિમાન ને ખટાશ ને આવા રોગથી ભરેલું છે. જો અનુભવ નતો તારે ભક્તિ કરનાર જે આત્માઓ સત્પુરુષને મળે એને મોટામાં મોટો ગુણ શું પ્રગટાય? રાગ કશાય એ ખવિશા એ ટળી તો આપે જગદીશા. રાગ અને દેશ જીવ જીવ વશીથી વેર દ્રષ્ટિ નીકળી જાય. આપણો મૂળ ભાવ જાગે કે આપણે બધા આત્માઓ છીએ. મૂળ દિશા ઉકલે. આપણા દિશા ન ઉકલે અને રસ્તા હેડ હેડ કરીએ તો ઘેર ન પહોંચીએ. પણ જાણે આપણા ઘરનું બંધ થાય અને પછી રસ્તા પગલો માંડીએ તો ઘેર પહોંચી જઈએ કરવે કરવે. એમ ભક્તિ કરવામાં તમારું મૂળ દિશા સંભાળો, તમારું મૂળ સંભાળો. તમે બધા આત્માઓ છો. શરીરનો ભાવ આગળ રાખી અને ભક્તિ કરવા જઈએ તો મહાન મહાન એમાં અવરોધ થાય છે. શરીરનો ભાવ રાખી અને ભક્તિ કરનાર જે આત્મા એ પરમાત્માનો દર્શન કરી શકતો નથી. તારે સત્પુરુષને મળે એના ફારફેર શું થાય છે કે એના શરીરનો ભાવ દૂર થાય. ભક્તિનો કરનાર કોણ? અંશ છે આત્મા, પરમાત્માનો અંશ છે, સચ્ચિદાનંદ છે. આપણે બધા આત્માઓ છીએ. તારા ઘરના ગોમના શરીરના તો આ તો પૂર્વક્રમના વર્ષો ભેગા થયા છીએ. નકવાના કોઈ સંબંધ નથી. જેમ અમે મહેમાન થયા અને અહીં આવી ગયા છીએ પણ આમાં કોઈ અમારું નથી અને અમે કોઈના નથી. જો આ બધું ભોગવીએ છીએ, બેઠા છીએ પણ છૂટા છીએ. આ અમે બેઠા છીએ પણ બોધેલા છીએ કે છૂટા? બોધેલા છીએ કે છૂટા? છૂટા છીએ. તારા આપણે બધા આત્માઓ છીએ. અમર લોક આપણું ઘર તો પરમાત્મા છે. આપણે બધા હંસ થઈને ભક્તિ કરો. બગલા ભાવ દૂર કરો. શરીરનો ભાવ એ બગલા ભાવ છે. બગલાનો ભાવ શેમ દેખાડો છે કે મચ્છીનો ખોરાક હોય બગલાને, મોસ ખાય બગલો. તારા હંસ મોતિયાનો ખોરાક ખાય. તારા આપણામાં ચૈતન્ય જે દરહળદોથી આત્માદેવ છે એ તો પરમાત્માનો અંશ છે. તો ઉધ્રલોકમાં જવા આવ્યો છે. આ રોગને ધોઈ નાખવા આવ્યો છે. છેલ્લે અવતાર ઉપર આવ્યો છે. તારે એમાં મોટામાં મોટો અવરોધ શું થાય છે કે આ દેહાધ્યાસનો ભાવ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિર્ભાવમાં થયો કરતા તો નિજભાવ એટલે આત્માનો ભાવ. આપણી વર્તી આત્મામાં ભાવ, આત્માના ભાવમાં વ્યતીત થાય તાર પરભાવ વિહરી જાય. આ શરીરનો ધર્મ એ પરધર્મ છે. તાણે સ્વધર્મ શું છે તો એકલો જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર આત્મા. આત્મા જરહળદોતી આત્મા, નિર્વિકલ્પ આત્મા, શુદ્ધ બુદ્ધ આત્મા, પરમાત્મા સ્વરૂપ થવાની શક્તિ લઈને આવેલો આત્મા. મનુષ્ય અવતારમાં આપણે બધા આત્માઓ છેલ્લા અવતાર પર આવ્યા છીએ. તો રાગ અને કશાય અને ઈર્ષ્યા ને મૌન ને બળાઈ ને આ જે રોગ છે એ ધોઈ નાખો. બધામાં નિર્મળ ભાવ કરો. જીવનમાં ખૂબ શાંતિ પ્રાપ્ત કરો.
કર્યું અને કરવાનું એ તો ઘણું કર્યું, પણ અત્યારે શાંતિ પામો, અંતરમાં શાંત થાવ, ઠંડા થાવ. તમારામાં એકલો સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી આવો આત્મા છે. તમે બધા આત્માઓ છો. એ આત્મા ભાવ કર્યો તો વેર ભાવ વિહરી જાય. અને એ આત્મા કેવો છે કે પૃથ્વીના એક પરમાણુના આત્માના સંબંધ નથી. મહેમાન છે આ સૃષ્ટિનો. આ પૂર્વ એ સ્વરૂપના આપણે ભૂલ્યા એટલા આ શરીર, અહંકાર, મન, ઇન્દ્રિય અને ક્રમથી આ શરીરનો આપણે ભોગી થયા છીએ. તો સત્સંગ કરનાર આત્માને દિશા ઉકલે કે હું તો આત્મા છું. અજ્ઞાનના વશા ઊભું કર્યું છે. ન કે આત્મા ક્રોધ કરે, આત્મા ઈર્ષા કરે. અરે પરદે આ પરધર્મ પરુનો દેહ છે. દેવ ના હોય તો અડિયા તો ભ્રાય એવું છે. આ બધું હગવાલો જો હોય તો ભ્રાય. આ હું જે શરીર છે ઓનો અભિમાન માથે લઈને ફરે. અને આખો આત્મા જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. અત્યારે જો તમારી શુદ્ધતા છે એ આત્મા દેવ ભગવાનમાં લાગે તો એ જગત જ નથી, ભાઈ બાઈ જ નથી, દન રાત જ નથી, જન્મ મરણ જ નથી. આવો ભગવાન તમારામાં રહેશે તો એ ભગવાનના સામે દ્રષ્ટિ રાખી ને પ્રાણી માત્રમાં નિર્વેર દ્રષ્ટિ કરો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. નતા અને આયા અને જવાના છો. કોઈ કાસાહૂતનો તોતણો બાંધેલો નથી. કોઈ તમારા આત્માને અને આના દોયડી બાંધેલી હોય કાસાહૂતના તોતણાની કોઈના દસ્તાવેજ છે? હે? શરીર હોય પડી જાય તો હાથી કોઈ આવે? કોઈ ના. શો દોયડી બાંધેલી છે? તમે આટલો ખ્યાલ કરો. હું અને મારું આ કરી બેઠા છો. આ રાખીને ભક્તિ કરવા જો તો ભક્તિમાં ફલફત નહીં નીકળે. તાર ભક્તિ કરનાર જે આત્મા હોય એ તો આત્મા થાય. શુદ્ધ આત્મા, શુદ્ધ બુદ્ધ આત્મા. અને આપણો પરમપિતા પરમાત્મા ભગવાન સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ આના સર્વભૂત પરુમોનો બનાવ્યો. નેત્રે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, ખાય પીએ, એ બધાને રૂપનું પોકારે. બહેના થોનેલામાં દૂધ બનાવે. પરુમોનો આ દેશ શો બનાવ્યો છે? હે? ઘઉંના કણ શો બનાવે છે? મગફળીના ગુરામાં જમીમાં પહેરીને તેલ શો પૂરે છે? ઇન્દ્રથી દ્રષ્ટિ કોણ કરે છે? આવો જે પરિબ્રહ્મ પરમાત્મા પરમપિતા એ પરમાત્માની ભક્તિ આવે તારા આપણું અભિમાન ઘડી જાય. આ તો મનની સૃષ્ટિમાં આપણે ફરીએ છીએ. મનની સૃષ્ટિમાં રહો ત્યાં સુધી ભક્તિ રાગ દ્વેષવાળી રહેવાની. રાગ દ્વેષવાળી ભક્તિ હોય એ આત્મા પરમાત્માનું દર્શન ન કરી શકે. તાર બ્રહ્મની સૃષ્ટિમાં આવો. બ્રહ્મની સૃષ્ટિ છે એ કે આ બધાના ધણી ભગવાન છે. એના બધા જીવ છે. જેટલા જીવ છે કીડીથી તે કુજર સુધી ક્રમનાવશ શરીરોનો ફારફેર છે. સુખ દુઃખનું કારણ એવું ક્રમ છે. ઓધરું, લૂલું, બેરું, બોબડું, ધનવાન, ભિખારી, ગાય, ભેંસ, ઘોડું, ગધારું એ ક્રમનાવશ શરીરો બન્યો છે. જો ક્રોધ કરનાર આત્મા છેલ્લી સર્બાતિકની યોની મજાય હાફ થાય. મનુષ્ય અવતારમાં ભૂલેલો આત્મા ક્રોધાવેશ ક્રોધનાધીન થયેલો હોય એ આત્મા નાગનીઓની મજાય. માંસાહારી જે આત્મા હોય મનુષ્ય અવતારમાં જો આ પરિવર્તન કરે, જળહળ જ્યોતિ આત્મા છે, લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન છે, નિરાહારી છે, મારું સ્વરૂપ પરમાત્મા છે, એવો આત્મા ભાવ આવે તો આ રોગ છૂટી જાય. માંસાહારી જે આત્મા હોય એ કાગડા, કૂતરો, હોમળો, મનાળો અને વાઘ આ યોની મજા બે હતા. જો ભક્તિ કરવી હોય તો તમે બધા નિર્મળા થો, હંપ રાખો, જીવ વસીથી વેર કાઢી નાખો, આહાર વિહાર સુધારો, બેઠક સુધારો. અરે એ બધામાં આત્મા છે. તમે આ શું જોઈ રહ્યા છો? આ ભૂત જોઈ રહ્યા છો? આ ગંધ અડિયા તો અભરાય જે શરીર દેવ ન હોય તો અડિયા તો અભરાય. શરીરનું અભિમાન રાખીને ભક્તિ થાય? હે? ભક્તિ કરનાર જે આત્મા શરીરનું અભિમાન રાખે તો ભક્તિ હમ કરે? હે? હૃદયમાં 3 લોકનો નાથ આત્મા, શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન છે. એ ભગવાનમાં જવું હોય
તો શરીરનું અભિમાન દૂર કરવા મનની સૃષ્ટિનો જે અહંકાર છે આપાપણું સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત અને આગ્રહ આ દૂર કરે તાણ શું થાય? આત્મા થાય. સ્વચ્છંદ મત અને આગ્રહ આપણી સમજણ છે એ દૂર કરો અને મહાપુરુષે જે આત્મા અનુભવ્યો હોય ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોયું. ગુરુ એટલે સેવા. જનક રાજાએ ગુરુ કર્યા હતા સેવા હતા. રોમ ગુરુ કર્યા સેવા હતા ગુરુ. કૃષ્ણએ ગુરુ કર્યા સેવા હતા ગુરુ. પરીક્ષિત ગુરુ કર્યા પણ સેવા હતા ગુરુ. ગુરુનું પ્રમાણ લો. ગુરુને જ્ઞાન ના હોય અને તમે ગુરુ માની બેહો, માસ્તર ભણેલો ન હોય અને એ નિહાળમાં છોકરાને હોવર બેહારી મૂકો તો વિદ્યા ચડે? હે, એક સામાન્ય વિદ્યા છે પણ માસ્તર ભણવો હોય અને એ નિહાળમાં હોવર હો છોકરાને બેહારી મૂકો તો છોકરાને વિદ્યા ચડે? તાણે ઓજણી ગાય હોય એ ગાયના એઠ દોનારીનો હોવર હો બેહારી મેલો દૂધ આવે? હે, ગુરુ એટલે સેવા ગુરુ, નિરાવરણ ગુરુ, દેહથી દેહાતીત જરહળ જ્યોતિ આત્મા સ્વરૂપ ભગવાન. જેમ પહેલાદમાં એકલા ભગવાન મોમે રોમ તોમે રોમ ખડગ ગમો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. આવું જે પહેલાદ હતું પહેલાથી 5 કરોડ જીવો જ રહ્યા. જો ધર્મરાજા અહંકાર એક રૂપમાં હતું, ભક્ત અને ભગવાન અને જગતવાસી જીવનું પરિણામ બતાવ્યું છે. દુર્યોધને અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના વિલાસમાં રમનારો, પરભાવમાં રમનારો દુર્યોધન આ જગતવાસી જીવ કહેવાય. ત્યારે ધર્મરાજાએ અહંકાર દૂર કરી અને જેનામાં નિરાવરણ જ્ઞાન કૃષ્ણ પરમાત્મા હતા એ પરમાત્માના બોધમાં મન વસન અને ક્રમ સ્થિર રાખી અને જીવનાર ધર્મરાજા, નકરંગ, સહદેવ, માતા કુંતા, વિદુરજી આ જે ભગવાનના ભક્તો થઈ ગયા એ ભક્તોના કોઈ ભક્તના અંતરમાં એક રતિ અહંકાર છે. ત્યાં કૃષ્ણ રામચંદ્ર ભગવાન હતા એ એના પાસે રાવણ હોમ હતું અને વિભીષણ હતું. આ પરમાણ બતાવ્યું છે. જો રામચંદ્ર ભગવાન એ સર્વજ્ઞ પુરુષ છે. આ હું જેને ભગવાન કહું છું, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં આ બધા જેના આજ્ઞાથી કોણ ટકી રહેલા છે આવા જે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા. તાણે વિભીષણ એ ભક્ત કોટી છે. રામના ભાઈ ભરત ભક્ત છે. રામની પાદુકાઓ મૂકી અને 14 વર્ષ વહીવટ કર્યો પણ પોતાનું અભિમાન થાપવા નથી દીધું. આવા જે રામના ભાઈ ભરત આ ભક્તિનું પ્રમાણ બતાવ્યું. જો ગુરુએ વસન આલ્યું હતું કે તમારે ગાદી બેહવાનું છે. માતા કુંતાઈ અરે એની માતાએ કઈ કે વસનમાં માગી લીધી હતી ગાદી. બધી અયોધ્યાની પ્રજા દરેક કહે કે તમારે ગાદી બેહવાનું છે. પછી ભરત શું કીધું કે વિશ્વના ધણી તો રામ છું, આ સર્વજ્ઞ ભગવાન તો રામ છું, હું તો એનો દાસ છું. પછી આ ગાદી ન બેઠા એ બધી પ્રજા આક્રણી. પછી કે તારી હેડો રોમના પાસે જઈએ. રોમના પાસે જા તાર રોમના પાસે જતા થા આખી અયોધ્યાને લઈને રોમ ને ભરતની ભેટમાં આ વિષય હારામાં હારો આવે છે. એ આપણા રોમજીભાઈ, મને તો નામ નથી આવતું, રોમજી બાપા કહેવાય છે. આ જે વ્યાખ્યાન કરે છે એમાં રોમ ને ભરતની ભેટમાં હારામાં હારો આ વિષય આવે છે કે રોમને મળવા ભરત જતા થા તાણે વશમાં લક્ષ્મણને શંકા થાય છે ચોરે ઓના આવતા બારીને કે એની માઈ કપટ કરી અને વસનમાં બોધી લઈને રાજ પાડી લીધું અને આમ ભરત આખી અયોધ્યાને લઈને મારી નાખવા આવે છે. લાવો મારું કોમ ઠૂંડ ભાલો. આ જો આ દુર્યાજીમાં શંકા થાય છે. પછી રોમ કહેશે કે હે લક્ષ્મણ તમે આ શું બોલો છો? પૂર્વનો સૂર્ય પશ્ચિમ ઉગે પણ રોમ ભરતના મનમાં આ ભાવ ન પેદા થાય. તમે આ શું વાક્ય બોલો છો? કારણ કે ના તમે તો ભોળા છો. જો ભગવાનને ભોળા કહેનાર કોણ? લક્ષ્મણ. લક્ષ્મણ એટલે કોઈ પૂર્ણ દશા નથી. મૂળ કહેવાનું શું કારણ છે કે રોમ એ સર્વજ્ઞ પુરુષ છે, સ્વરૂપ સ્થિતિ છે, ઈચ્છા રહિત સ્થિતિ છે.
તો એ જ્યાં પછી ફરી બીજા શહેર જવાનું નથી, એ સ્થિતિ એ રોમની છે. તારે લક્ષ્મણને આ ભક્તિ અધૂરી છે. પછી કે તમે જોજો આ કેવી રીતે આવે છે. પછી ભરત ના આવતા બાળ્યા તાણે ગોહ રાજાને પૂછ્યું હતું ભરતે કે ઓય થઈ અને રોમ નીકળ્યા તો કે હા આ રસ્તા થઈને રોમ જશે. તે એટલાથી જમીન ઉપર લોટણ કરતા કરતા કે હે ભગવાન, આ ભૂમિમાં મારા રોમનો પગલો પડ્યો છે, આ ભૂમિમાં મારા રોમનો પગલો પડ્યો છે. તેમાં લોટણ કરતા કરતા જમીન ઉપર રડતા રડતા રોમને મળવા આવ્યું. આ બાળ્યું ભરતના અરે લક્ષ્મણ તાણીઓના સમર છૂટી જાય. કહું હો આ ભક્તિ, આ શું કહેવાય. તાણે લક્ષ્મણને ખ્યાલ આવ્યો છે કે ભક્તિ એ શું વિષય છે. પછી રોમ અને ભરત મળ્યા એ વખત બધું મૌન થઈ ગયું છે, બધું સ્થિર થઈ ગયું છે, મનના ભાવ મટી જશે, બધામાં ભગવાન પ્રસરી જાય. પછી થોડી વાર શેરી ભરત બોલે છે, અરે રોમ બોલે છે કે હે પ્રભુ, હે આત્મા બંધુ, તમે આટલા આવવાનું કારણ શું કારણથી તમે આપને રાજગાદી બેહવાનું હતું અને તમે વંશમાં આવ્યા બધાને. કે પ્રભુ હું આપને એક પ્રશ્ન પૂછું છું કે ગાદીના ધણી એ રોમ કે ભરત. પછી રોમને શું કેવું, આ વિશ્વના ધણી એ રોમ કે ભરત. રોમ મૌન છે, ધણી તો રોમ. આમાં શી રીતે આ બોલે. પછી કે ભાઈ ધણી કહેવામાં તો રોમ ગણોય, તો કે ગાદી રોમની કે ભરતની, તો કે એ શાબ તો રોમની કહેવાય. કારણ કે ભરત ગાદીનો ધણી થાય અને રોમ બનવા રહે. આ શમ બને કે પૂર્વનો સૂર્ય પશ્ચિમ ઉગે, પણ આ તો કે નહીં બને. પછી કીમાં કોઈ રસ્તો કાઢો. પછી કી રસ્તામાં હું કાઢું કે આપની પાદુકાઓ હાલો તો ગાદી મૂકી પૂજન કરું ને દાસ પણ વહીવટ કરું. આ વિશ્વના ધણીએ રોમ અને રોમનો દાસ તમારા શરણોમાં રહી ચિત્ત તમારામાં પરોઈ. આ બધાના ધણી તમે છો, પાણીના, પવનના, ધરતીના, આકાશના, સૂર્યના, ચંદ્રના, શરીરના ધણી. આખા વિશ્વના ધણી રોમ. એમાં હું પણ દૂર કરી અને રોમ 14 વર વહીવટ કર્યું. પણ પાછી શરત કરી છે કે 14 વર્ષમાં એક દન જો વધારે જશે તો ભરતના પ્રાણ છૂટી જશે. જો આ પ્રાણ પરોયેલા છે, હેમાં રોમમાં પ્રાણ પરોયા છે. આપા પણ જો મટી જ ગયું છે, હું ખાઈ ગયું છે, તું થઈ ગયું છે. હૃદય રોમમાં છે અને વહીવટ વ્યવહાર કરે છે ભરત. આ ભક્તિનું નિશાન બતાવ્યું છે. જુઓ આ પરમોણ આપણા સમજવા કહ્યું છે. તો આ રીતે વહીવટ કરી અને ભરત અને રોમ આ નરનો નારાયણ, જીવનો શિવ અને પુરુષ પુરુષોત્તમ થવાનો આ માર્ગ છે. આ માર્ગે જો જવું હોય તો પોતાનું અભિમાન, પોતાનું ધણી પણ દૂર કરો. ધણી ભગવાનને થાપો. ભગવાનના આપણે દાસ છીએ, ભગવાનના આપણે બધા નોકર છીએ, એના મેલેલા નોકર મજૂર છીએ. ધણી તો ભગવાન છું. તમને એટો ટેમ ઉઠાડી મેલે. આ એક શ્વાસ છે ને બીજો શ્વાસ નહીં આવે તો તમે શે પ્રકાર ધણી આપો કરો. વાત કરો, ચિત કરો, લ્યો દો, પણ જુઓ વસો ઉગાડી સેવી પ્રકારનો ધણી આપો. શ્વાસ દોડી આત્માને સમજો. ભક્તિ કરવી હોય તો તમે આત્મા ભાવો. તમે આત્માઓ છો, તમે લોકની વાતો વાવરી અને તમારા દેવના પર મેલ નાખ્યો છે તો તમારા દેવના ઉપરથી મેલ નીકળી જાય. તમે બધા શુદ્ધ આત્માઓ છો, શુદ્ધ ભાવવાળા છો, આહાર વિહારના શુદ્ધિવાળા છો. જે મમતાની જગ્યાએ ક્ષમતા લાવો, રાગ અને દ્વેષની ઓળીને હળગાઈ દો. તમારા ભગવાનને પ્રસન્ન કરો, તમારા હૃદયના રોમને પ્રગટ કરો. તમારા હૃદયમાં ભગવાન અને આખા વિશ્વમાં ભગવાન આવું ભાવ ભરપૂર કરો તો મનની સૃષ્ટિનું અભિમાન દૂર થઈ જશે. તો ભક્તિ મનુષ્ય અવતારમાં જીવન જીવવું એ આ એકલી ભક્તિ છે. પણ જે કર્મ કરતો કર્મનું અભિમાન ટળી જાય, આ ભક્તિવાળું કર્મ કહેવાય. જે કર્મ કરતો અભિમાન આવે એ ભક્તિનું કર્મ નથી. એક તપસ્વી થાય. આ તો અભિમાન શો કોમ કરે છે, મારે ટૂંકોણમાં વારી પડવું છે, આ બાપાને વાત કરવાની છે. પણ એક દ્રષ્ટાંતનું કહ્યું, એક તપસ્વી હતા, એક જંગલમાં પથ્થર ઉપર રહી અને 14 વર્ષ તપ કર્યું અને ભગવાન પ્રાપ્ત થયા દેહધારી. પણ જો આ તપનું અભિમાન કે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે શમ ભાઈ મને બોલાયો તો કે મારા તપનું ફળ મને આપી દો. 14 વર્ષની એક પગ ઉભો રહીને આ પથ્થર ઉપર ઉભો રહીને તપ કરીશું. ભગવાન કે ભાઈ
પથ્થર કેનો છે? પથ્થરમાં તો આત્મા છે. એ પથ્થરને 14 વર્ષ તમે મોથા લઈને ઉભા રહો, તાણે પથ્થરનો બદલો તમે સૂકવી શકો. તાણે તમે મારા પાસે શું માગો છો કે તમારે માથાફોડ ન કરવી? આ જો આ ભીમાની જીવ હોય એ ભગવાનને શું કહે છે કે તમારે માથાફોડ ન કરવી. તમારે કે પેલું મારું માલ આલવો પડે, મૂડી જે મારી છે આલવી પડે, એટલે તમે બીજો બોકો કાઢો છો. ભગવાન કી કે આ માર ખાધા વિના હરખા નહીં થાય. હમા પડ્યા દૂધ નહીં પીયા, એટલે થોડો માર ખાહે તાણે હમા થાય. જો ભગત જો હરખી રીતે ભગત ન થાય તો માર ખાઈને થવું પડે, દુઃખ વેઠીને થવું પડે. એના કરતાં હવેળા સમજો, હૃદયમાં રોમ છે એમાં ઠરો અને બધા આત્માઓ ઠારો. મનથી, વસનથી અને કર્મથી અભિમાન દૂર કરી, મમતા દૂર કરી, ક્ષમતા લાવો. પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવા ભક્તિના ભાવ કરે. પાણી ભગવાનનું, પવન ભગવાનનું, અનાજના કણ ભગવાનના, બધા જીવ ભગવાનના, બધો તત્વ ભગવાનનો. કર્મના ફાર ફેરવું ઓછો વધતો હોય તમારા પાસે હોય તો અર્પણ કરતો શુદ્ધ ભાવ રાખી. પછી પેલા તપસ્વીના હું છું કે મારું કહેલું હો ભળીને માટે હો હું આ નગર બતાવ્યું 3 માઇલ શેટર કે હો મારા નગરમાં તમે આવજો કાલે બપોરે 12 વાગે, એટલે હું તમારું આ તપનું ફળા લીધું. આ અભિમાન દૂર કરવાનો માર્ગ જુઓ. પછી કે હારું 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 પેલા 2 બોન અવસ્થામાં ભગવાનની વાત પર નિર્મળ આત્મા થાય ત્યારે ભગવાનની વાત હોય કે સત્સંગથી, ડાપણથી ને અભિમાનથી રાવણ ભગવાનની વાત સાંભળતો હતો. દુર્યોધન કૃષ્ણ ભગવાનની વાત સાંભળતો હતો. કૃષ્ણ ભગવાનને હું કહેતો હતો દુર્યોધન સાંભળી શકો કોઈને? હરોખો તમારે બોલાય છે હોય શેલડી સોલંતો વગડી કપોણી પાસે બેઠો છે દ્રૌપદી. શિર ફાડીને અને શિર ફાડીને બોધીઓ પાટો દુર્યોધન કરસ વાતો ના ઘેર અને પણવાના ઘેર ભરવાડી આવ્યો, સાથે ગોવાળિયા 2 ચાર લાયો. રે દેખીને અને તેરે દેખીને પાંડવ થયા ગેલા, એનો પરાક્રમ શો કહેવાય. મામો મારો ને અને મામો મારો ને ગયો માસી, અડધી રાતોનો ગયો ગોકુળ નાસી. મથુરા મૂકીને અને મથુરા મૂકીને દ્વારકાવાસી, રાણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. આપણા આ કૃષ્ણ ભગવાનનો સેવો જોનાર સા દેખો. આ કે કઈનો પરાક્રમ હું શ્રી પાંડવોની હું દશા થ અને બારી ગેલા થઈ જશે. આ જેને તમે ભગવાન કહો છો એને દુર્યોધન આ દ્રષ્ટિ પાડે છે કે આવો તો એનો પરાક્રમ છે અને ભારીને પાંડવ ગેલા થઈ જશે. તો પાંડવોની હું દશા થ? તાણે આમાં આત્મા નહોતો, આત્મા તો હતો. તાણે આ સહી દ્રષ્ટિ દેખતો હો ભાઈ ભગવાનને. આ તમે જુઓ, મારા આગળની વાત નથી, પણ અહંકાર હોય ત્યાં સુધી આત્મા પર ઝેર છે, ઝેર. 84નું લગડું મોથે છે. 28મી નરકીજો ભગવાનને આ દ્રષ્ટિ જોતો હતો, પણ પરિણામ હું લાવ્યો? દારૂરા પીવાને, મારુરા ગાવાને 2 ભન અવસ્થામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે તું મારું એક વચન પાળે તો તને હું સર્વસ્વ આલું, એટલે મોક્ષ આલું. આવું જે ભગવાન બોલનાર પણ કે તારા જેવા તો ભરવાડી ગણાયા છે, તું હું જાણે કાઢ્યા રાજરીતમાં. આવો જે ભગવાનને વચન બોલનાર 28મી નરકીજો. તારે ભગવાનની ભાળતો નહીં હોય. દુર્યોધન ભગવાનને ભાળતો નહીં હોય સરો. પણ તમે અમે બધા ઠરજો, ભગવાન જોવાની આંખ એ નિર્મળ આત્મા થાય, અભિમાન વગરનો આત્મા થાય, શુદ્ધ આત્મા થાય, એની આંખ ખુલ્લી થાય. ત્રીજું નેત્ર ખોલ્યું રે સુરતા તો લેરું લે છે. ભગવાનમાં જવું હોય તો અભિમાની આત્મા કદી પરમાત્માના માર્ગ ન જાય. અભિમાન દૂર કરે એ આત્મા પરમાત્મામાં જાય. તો પોતાનું અભિમાન દૂર કરવા પેલા તપસ્વીને ભગવાને આ બતાવ્યું. થોડા એક નીકળ્યા અને એટલો ધુપાહણ તાપ, સૂર્યનો કિરણો વધાર્યો
તે પેલા તપસ્વી હતા એના પ્રાણ જાય ના આવે પાણી વના. પછી એક દેવદૂત પાછળ મોકલેલો પાણીનો ગળો લઈને. બસ આ ફફડી પડ્યા તપસ્વી તાપમાં. ઠીક હવે મારે તપનું ફળ લેવા તો જવું છે ભગવાનના પાસે, પણ જીવ તો અહીં નીકળી જાય. એટલામાં આમ જોયું તો પેલા દેવદૂતને ભાડ્યો પાણીનો ગળો અને પાલું પાહ. પછી કે ભાઈ મને પાણી આલો મને પાહો. પેલો તપસ્વી કહે કે અરે દેવદૂત હતો કે ભાઈ પાણીની મૂડી તમે આલી નહીં શકો. એટલે કે મને એક પાલું પાણી પા. પણ કે એક પાલું પાણીની મૂડી કેટલી થાય તમને ખબર છે? કે કેટલી મૂડી થાય? કારણ કે તમારા પાસે મૂડી હોય તો તમે આલો તો હું તો કહું. કારણ કે ભાઈ સાહેબ હું તો તપ કરતો હતો, પથ્થર ઉપર રોઈને 12 વર્ષ તપ કર્યું ભગવાનના પાસે, એનું ફળ લેવા જાઉં છું તો મારા પાસે કોઈ નથી. ઓહો હો કે તાણ તો તમે ઘણા ફળવાળા છો ને. પેલા દેવદૂતો આમ વસન વાળ્યું કે 100 વર્ષનું તપ આલો તો એક પાલું પાણી આલું. આમ હોય ને શું કરું? જીવ તો જાય ને આવે, પણ અભિમાન પાછો શમ કરે છે કે ના કોઈ પાણી પીવું નથી. પાછા લગે હેડ્યા, પણ પાછો ખ્યાલ આવ્યો કે જીવ જતો રહે તો બધું તપનું ફળ કોણ લે? તાર 100 વર્ષનું આલું તો 100 વર્ષનું તો રહે. 100 વર્ષનું તપ આલી અને એક પાલું પાણી પીધું. પછી થોડા જા અને પાછા ફેર તહરા થા, ફેર પછી પાણી માગ્યું. પેલો દેવદૂત હતો એ કહે કે ભાઈ પાણી ન મળે. પાણી કહે કે આ તો પહેલાં બી પાયું તમને, આપત્તિ કાળે મારા પાસે વસ્તુ તમને અર્પણ કરી, પણ પાણીની મૂડી તમારા પાસે સર ને તમને હું પાણી પૂછું? અરે કહે કે ભાઈ મારું પ્રાણ છૂટી જશે, હું જીવતો રહ્યો તો બીજા અવતારમાં ભક્તિ કર્યો, અરે આ દેહ હે તો ફરીથી નવી ભક્તિ કર્યો, પણ આજે તો મને પાણી પા, મારો પ્રાણ બસાય. આવું જાણે અભિમાન ઘડી ગયું. પછી પેલો દેવદૂત કહે કે તારે 100 વર્ષનું તપ છે એ આલી દો તો હું પાલું પાણી પાઉં. ત્યાં બીજું 100 વર્ષનું તપ હતું એ આલ્યું અને પાણી પીધું ને ન્યાયનો ટાઢો થઈ ગયો. ટાઢો થઈ ગયો. ટાઢો થઈ ગયો. ટાઢો થઈ ગયો. ટાઢો થઈ ગયો.